પ્રજાના દુઃખ અન્યાય કર એને તપાસી જઈ આજે ઓછા કર. તું પણ હે રાજા કાળને ઘેર આવેલો પરુણો છે. પ્રજાના દુઃખ અન્યાય કર તેને તપાસી જઈ આજે ઓછા કર. કેમ કે તું પણ હે રાજા આ કાળને ઘેર આવેલો પરુણો અતિથિ મહેમાન જ છે. તું કઈ અહીંયા કાયમ રહેવા વાળો નથી. પ્રજાના દુઃખ સત્તા તારા હાથમાં આવી તો પ્રજાના દુઃખ દૂર કર. પહેલાના જમાનામાં એવા રાજાઓ હતા વિક્રમાદિત્ય જેવા કે જેમ રાત્રે પણ ફરે કોણ દુઃખી પોતે બીજા વેશમાં, અને ક્યાં પણ જેનું દુઃખ હોય તો એનું દુઃખ કેમ દૂર થાય એવા પ્રયત્ન કરે. પ્રજાના દુઃખ અને અન્યાય પણ ન કર. જેમ કે કુમારપાલ રાજાએ અન્યાય અને કર એને તપાસી જે આજે ઓછા કર. કુમારપાલ રાજા એને બધા કરો પ્રજાના ઓછા કરી દીધા કે પ્રજાને માથે ભાર ન પડવું જોઈએ અને રાજ્યમાં ખોટો ખર્ચ ન થવો જોઈએ કે જે વડે પછી વિશેષ મૂડીની જરૂર પડે એ ધ્યાન રાખે. અને જે પોતે જૈન ધર્મી હતા અને જે ખરા શ્રાવકો છે એને પાસેથી તો ટેક્સ પણ લેવાનું બંધ કરી દીધું. શ્રાવકો પાસેથી કર લેવાનો નહીં. એ સાચા ધર્મી રાજાઓ હતા. આ કુમારપાલ રાજાની વાત થઈ. એટલે પ્રજાના દુઃખ અન્યાય એને તપાસી જે આજે ઓછા કર. કેમ કે તું પણ હે રાજા કાળને ઘેર આવેલો પરુણો છે. તારે પણ એકદમ આ કાળ તને પણ લઈ લેશે. એટલે કોઈ પણ જાતનો અન્યાય કરીશ નહીં કે વધારે પ્રજાને કર નાખીને દુઃખી કરીશ નહીં. વિક્રમાદિત્યના સમયની એક વાત છે. એકવાર વિક્રમાદિત્ય જંગલમાં ગયા, ત્યાં તરસ લાગી. ત્યાં બીજું કોઈ સાધન નહીં જોતા એ ખેડૂતને ત્યાં ગઈ. ખેડૂતને કહ્યું કે બહુ તરસ લાગી. એટલે એ ખેડૂતે પોતાનું શેરડીનું ખેતર હતું એમાંથી તરત જ એક કાપો મૂક્યો કે શેરડીમાંથી એકદમ રસની ધાર છૂટી. એટલો બધો ફૂલ રસ એમાં. અરે ગ્લાસ કરીને એને પાયો. વિક્રમાદિત્ય પીધું. ત્યારે વિક્રમાદિત્યના મનમાં થયું કે ઓહો એટલો બધો રસ, આટલી બધી એ લોકોને કમાણી થાય. એટલે થયું કે આના પર કંઈક કર નાખવો જોઈએ, ટેક્સ નાખવો જોઈએ. તે વખતે એમ થઈ ગયું. પછી થોડા દિવસ પછી ફરી કંઈ આવી રીતે ફરતા આવતા ત્યાં જ આવી ચઢે છે અને કે ભાઈ લાવ રસ લાવ પીએ. કે જેવો કાપો માર્યો કે એમાંથી કંઈ આવે જ નહીં રસ. કે તો કેમ કેમ? ત્યારે એ ખેડૂતની સ્ત્રીએ તે વખતે આ કાપીને રસ આપવા માંડી. એને એ બોલી ઉઠી કે કોઈ રાજાની દાનત બગડી ગઈ લાગે છે. એ તો એમ કેમ થયું? એટલું બધું રસથી બધા ભરપૂર હતા અને રાજાની કઈ દાનત બગડી ગઈ. જે ઉપરી છે નહીં તો આવું થાય નહીં કે. ત્યારે એ બીજા વેશમાં હતો એ સમજી ગયો કે ઓહો ભાવોની કેટલી અસર થાય છે. મને એવું થયું કે આ પ્રજામાં ટેક્સ મારવું જોઈએ કે એટલામાં તો એમાંથી જ ઉડી ગયો રસ જ. એમ જો પ્રજાને સુખી કરવા રાજા છે તો પોતે સુખી થાય અને પ્રજા પણ સુખી થાય. આપોઆપ એ કુદરત પણ એને સહાય કરે. એમ હંમેશા રાજાએ તો પ્રજા કેમ સુખી થાય એ જ લક્ષ્ય હોવો જોઈએ. તો એ બીજા પણ એની પ્રશંસા કરે. રાજા પ્રજાના દુઃખ અન્યાય કર એને તપાસી જે આજે ઓછા કર. તું પણ હે રાજા કાળને ઘેર આવેલો પરુણો જ છે. પરુણો એટલે મહેમાન છે, અતિથિ છે. એના વિશે કહ્યું છે કે અન્યાયથી કે હું ધારું છું કે નીચે પ્રમાણે રાજાના ધનની વ્યવસ્થા હોવી જોઈએ કે એક ભાગ રાજ્ય સેવકોની માસિક પગારમાં એનો એક ભાગ
રાજા સેવકો જે રહેલા હોય બધા સૈનિકો વગેરે બધા જ, એની માસિક પગારમાં એનો એક ભાગ રાજ્ય મૂડીનો ધનનો જવો જોઈએ અને એક બીજો ભાગ રાજ્ય વૈભવમાં, એટલે રાજાનું સારું દેખાય એના માટે બધી વ્યવસ્થા રાખવી પડે. એક ભાગ એમાં રાજ્ય વ્યવસ્થામાં, ત્રીજો ભાગ રાજ્ય કુટુંબના વ્યયમાં, એટલે કે ચોથો ભાગ જ 25%, અને બીજો ચોથો ભાગ નો પણ અડધો 2 તે રાજ્યની સારી પ્રજાની આબાદી વધારવાના સાધનમાં લગાડવો, અને બાકી રહેલો અડધો ભાગ એટલે 2 જેટલો 12% જેટલો તે ભંડાર ખાતામાં વૃદ્ધિ અર્થે, એટલે એમાં રાજ્યમાં મૂડીની વૃદ્ધિ કરવી જોઈએ રાજધનમાં. પણ રાજકુટુંબના વેમોએ રાજાએ વેપારી થવું. રાજાના કુટુંબમાં વ્યયમાં તો રાજાએ વેપારી થવું, સૈનિક રાજાની જેમ. સૈનિક રાજાના સમયમાં એક જણ રત્ન કંબળ વેચવા આવ્યો. કિંમત પૂછી ચેલણાએ તો કે ₹1,00,000. એટલે ગમી ગઈ કે એક તો આ કાંબળ લો, રત્ન કંબળ. તે સૈનિક રાજા પૂછે ભાઈ કિંમત શું? તો કે ₹1,00,000. તો કે ના, અમારે નહીં ખપે. હવે એ જ રત્ન કંબળો એની પાસે 16 હતી. તે એ વેચવા ગયો. પછી ભદ્રા માતાને ત્યાં, શાલીભદ્ર શેઠ ને ત્યાં, કે એની માતા ભદ્રાએ તો બધી લઈ લીધી. અને એ તો કે ₹1,00,000. તો કે કેટલી છે? તો કે 16 જ, વધારે નથી. તો કે કેટલી જોઈએ? અમારે તો 32 જોઈએ. 32 સ્ત્રીઓ હતી. તો એને તો 16 લઈ લીધી. એની અડધી કરીને એ રાણીઓને આપી દીધી. અને એ રાણીઓએ એક જ દિવસ એને શરીર સ્વચ્છ સાફ કરીને ગટરમાં ફેંકી દીધી. હવે એ ભંગણો ચંડાળનો એ એને વાપરે. એ જોઈને ચેલનાએ કહ્યું, જ્યારે જોવામાં આવી ભંગણના ત્યાં, એટલે રાજાને કહ્યું કે સૈનિક કે આ આપે કે જો આ લીધી નહીં ને, પેલા એને તો બધી જ લઈ લીધી. ત્યારે સૈનિક રાજા શું કહે કે આપણું ધન પ્રજા માટે છે, આવી રીતે કઈ આ લૂછીને ફેંકી દેવા માટે નથી. પણ એ વિચાર આવ્યો કે શાલીભદ્ર શેઠ કેવા કે જો એક પણ નહીં લઈ શક્યો, તે 16 જણે લઈ લીધી. ત્યાં જઈને પછી જાય છે અને તપાસ કરે છે કે ઓહો, એને તો દેવલોકથી પેટીઓ આવે અને કેટલો ભાગ્યશાળી. એમ જોઈને આનંદિત થયા કે મારા રાજ્યમાં આવા શેઠ વસે. આજે હોય તો આવા શેઠનું હવે આપણે કેમ પડાવી લેવું? એનો ઉપાય શું કરવું? આવું સૂજે. ત્યારે સૈનિક રાજાને આનંદ થયો. એમ રાજ્ય કુટુંબમાં ખર્ચો થાય ત્યાં રાજાએ વેપારી જેવું થવું, એટલે કે ખોટો ખર્ચ થવા ન દેવો. અને પ્રજાના અર્થે જરૂર પડે તો જેટલું ખર્ચાય એટલું જરૂર પૂરતું જરૂર ખર્ચવું. એટલે એને તો બીજાના દુઃખમાં દુઃખી થવું જોઈએ રાજાએ. એક સમયમાં એક ભીમસેન નામનો રાજા હતો, અને તેનો એક પુત્ર મૂળદેવ. એ મૂળદેવ ખૂબ દયાળુ, પ્રજા પ્રત્યે પ્રેમાળ, જેની વૃત્તિ છે સજ્જન પુરુષ હતો. હવે શું થયું, એક વાર કે રાજ્યમાં વરસાદ થયો નહીં, એટલે ખેડૂતો રાજાને કર આપી શક્યા નહીં. એટલે સૈનિકોએ તો બધા ખેડૂતોને પકડીને જેલમાં નાખી દીધા. એકવાર રાજાનો પુત્ર મૂળદેવ ત્યાં જેલ ભણી જાય છે અને જુએ છે કે બિચારા ખેડૂતોને એ જેલરો ત્રાસ આપે છે, મારે છે. તે દિવસથી ભીમસેને એવો અંતરમાં એને ખૂબ ભારે વેદના થઈ, દુઃખ લાગ્યું. કેમ કે સજ્જન હતો, પર દુઃખી થાય એવો હતો, કોમળ હૃદય હતો, દયાળુ હતો. એટલે નિશ્ચય કર્યો કે મારે કોઈ પણ ભોગે આ ખેડૂતોને આ દુઃખોથી છોડાવવા. હવે એકવાર શું બન્યું કે રાજપુત્ર આ મૂળદેવ ઘોડા પર સુંદર સવારી કરી અને એને કઈ ઘોડો ઘણો સારી રીતે ચલાવીને પોતાના પિતાને ખુશ કરી દીધા. એ વિદ્યા જાણતો હશે
તો એ ભીમસેન રાજાએ ખુશ થઈને એમ કહ્યું કે મૂળદેવ, આજે હું ખુશ થયો છું, તું માંગ, તું જે માંગે આપી દો. ત્યારે મૂળદેવ શું કહે? પિતાજી, તમે નહીં આપી શકો. હું જે માંગીશ એ તમે નહીં આપી શકો. તો કે તું જે માંગીશ તે આપી દઈશ. તો કે મને વચન આપો. તો પછી હું કહું. એમને વચન આપ્યું કે આ તારા બાપનું વચન છે કે તું માંગીશ તે આપીશ. એટલે મૂળદેવ કહે, બાપુ, જે ખેડૂતોને આપે જેલમાં પૂર્યા છે તેને છોડી મૂકો અને એનો તમામ જે કર છે એ કરવેરો માફ કરો. આ સાલ વરસાદ થયો નથી તો તેઓ કેવી રીતે કર આપી શકે? જેલમાં એમના ઉપર જે જુલમ કરવામાં આવ્યો છે તે મારા આંખેથી હું જોઈ શકતો નથી. આ વાત સાંભળીને ભીમસેનની આંખો પણ ભીની થઈ ગઈ રાજાની, અને રાજા બોલી ઉઠ્યો કે હો, તને ધન્ય છે કે તે એના માટે માંગણી કરી, હવે તારા માટે કંઈ માંગ. ત્યારે મૂળદેવ કહે, પિતાજી, બીજાના સુખમાં જ મારું સુખ રહ્યું છે. મારે એ સિવાય બીજું કાંઈ જોઈતું નથી. બસ તમે બીજાને સુખી કરો, એના સિવાય મારે કંઈ જોઈતું જ નથી બીજું. એમ ભીમસેને તમામ ખેડૂતોને જેલમાંથી છોડાવી દીધા. ખેડૂતોને ખબર પડી ત્યારે આ રાજકુમાર મૂળદેવે પોતાને છોડાવ્યા. તે બધા ખેડૂતો પણ એ મૂળદેવને નો ખૂબ ખૂબ આભાર માનવા લાગે કે આવો આ રાજાનો દીકરો એવો નીકળ્યો કે પ્રજાને સુખી કરે એવો. એમ જ્યાં જ્યાં કોઈ પણ હાથમાં સત્તા આવે અને એ બીજાને સુખી કરે તો આખી પ્રજા એના ગુણગાન કરે છે. એટલે આવા સત્ય, દયાળુ, નીતિવાન રાજાઓ હોય તો પ્રજા સુખી જ થાય. કેમ કે જેવી રાજા તેવી પ્રજા. રાજા દયાળુ તો પ્રજા દયાળુ થાય જ, અને રાજા જો અન્યાયી હોય તો બીજાને દુઃખી જ કરે. પ્રજાના દુઃખ અન્યાય કરીને તપાસીજી આજે ઓછા કર કે તું પણ હે રાજા કાળને ઘેર આવેલો પરુણો જ છે.